हेलो फ्रेंड्स, કેમ છો? આઈ હોપ કે આપ મજામાં હશો. કેટલા બહુ દિવસ બાદ આપણે મળીએ છીએ. કેટલા દિવસે મળ્યા? 15 દિવસે. 15 દિવસે મળીએ છીએ. એક રીઝન હતું, એટલા માટે ફરી બતાવીશ તમને આગળ કે શું કારણથી અમે નહોતા વિડીયો ઉતારતા. જો અહીંયા અમારું શાક રોટલી થઈ ગઈ છે. શાક થઈ ગઈ છે, રોટલીનો લોટ બાંધી દીધો છે, રોટલી બનાવવાની. અનુષ્કાના જે તૈયાર થઈ ગઈ છે. આજે છે દ્રષ્ટિનો બર્થડે, એટલે દ્રષ્ટિ કઈ ગઈ. જોઈએ હવે એનો ઊંડો કેવી રીતે ઉજવે છે. दृष्टि इसका बर्थडे, हैप्पी बर्थडे. थैंक यू. मेरा वीरत क्या करता है? वीरत जोश करे छे. वीर अलग है. हेलो તો એના પપ્પા જાય છે પેશન્ટના દાંત બનાવવા માટે, અને હવે હું જમવાનું બનાવી લઈશ. તો ચલો કિચનમાં જઈએ. તો અહીંયા અમારા દીવાબત્તી થઈ ગયા છે. આજે રવિવાર છે એટલે થોડા મોડા દીવા થયા છે. અને અહીંયા અનુષ્કા નાઈ ધોઈ અને ફોન જોવા માટે બેસી ગઈ છે. જો અમારો બહારનો લુક કેવો છે. તમાકુ રોપી દીધી છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે 15 દિવસ પછી આપણે મળીએ છીએ. તો એનું એક રીઝન હતું કે હું વિડીયો કેમ નથી ઉતારતી. તો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ કે કેમ વિડીયો મારી બંધ હતી અત્યાર સુધી. તો મારા કાકાજી હોસ્પિટલમાં એડમિટ હતા. તે આજે તો 15 દિવસ થઈ ગયા, એક્સપાયર થઈ ગયા છે. એટલા માટે હું વિડીયો નહોતી ઉતારતી, અને હવે હું વિડીયો કન્ટિન્યુ કરીશ. તો આજે 15 દિવસ થઈ ગયા છે, એટલા માટે મેં વિચાર્યું કે તો ચાલો વિડીયો હવે ચાલુ કરી દઈએ. તો હવે હું વિડીયો ઉતારી શકતી. તો તમે હવે વિડીયો જોતા રહેજો. અને અમે જમી પરવારી ગયા છીએ. છોકરા બધા નીચે રમવા જતા રહ્યા છીએ. અને મને લાગ્યું કે ચલો હું તમને અપડેટ આપી દઉં કે અત્યાર સુધી મારી વિડીયો કેમ નથી આપતી, અને હવે આવશે. તો આથી હું કન્ટિન્યુ કરું છું. અને આજે તો મારી દ્રષ્ટિનો બર્થડે પણ છે. તો આજે અમે એનો બર્થડે કેવી રીતે ઉજવીએ છીએ હું તમને બતાવીશ. બહુ ખાસ કંઈ નથી કરવાનું, કેમ કે કાકા એક્સપાયર થઈ ગયા છે, એટલે ખાલી કેક એવું કાપીશું. તો પ્લીઝ કન્ટિન્યુ કરજો. અને મારી વિડીયો તમને જો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા જો પાણીપુરીની પાર્ટી ચાલી રહી છે. તો બધા છોકરાઓ ભેગા મળીને પાણીપુરી ખાઈ રહ્યા છે. દ્રષ્ટિના બર્થડેની પાર્ટી છે. બીજું કંઈ નથી કરવાનું, એટલા માટે પાણીપુરી મંગાવી છે અને છોકરાઓ એન્જોય કરે છે. જો
ફ્રેન્ડ્સ, આ તો એક નાનકડો બ્લોગ અમારો. તો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર બતાવજો. ચલો મળીએ હવે એક નવા બ્લોગમાં. બાય.